ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં વિદ્યુત વિભાજનીય કોષ અને એનાથી મળતી વિદ્યુત વિભાજનથી મળતી નિપજ એના વિશે થોડી ચર્ચા કરવાની છે. તમને ખબર છે કે કોષ આપણે જે શરૂઆતમાં શીખ્યા કે કોષ બે પ્રકારના હોય. એકને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, અને બીજો જે કોષ છે એને આપણે વિદ્યુત વિભાજનીય કોષ કહીએ છીએ કે જેમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આપણે બહારથી વિદ્યુત ઉર્જા આપવી પડે, કરંટ આપવો પડે, તો એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને આપણને જે તે નિપજ મળે. દાખલા તરીકે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરની બનાવટ, એના માટે આપણે વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ કરીએ છીએ. અથવા તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એવી બધી ધાતુનું જ્યારે નિષ્કર્ષણ કરવું હોય તો સોડિયમનું નિષ્કર્ષણ કરવા માટે આપણે સોડિયમ ક્લોરાઇડ વિના વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. મેગ્નેશિયમનું નિષ્કર્ષણ કરવું હોય તો MgCl2 ના દ્રાવણમાં આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. વિદ્યુત વિભાજનીય કોષમાં વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે MgCl2 હોય અને એમાંથી બહારથી કરંટ પસાર કરીએ તો મેગ્નેશિયમનું નિષ્કર્ષણ થઈ શકે. એવી રીતે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરવું હોય તો એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 કે જેમાં Na3Al(F6) ક્રાયોલાઇટ એ ફ્લક્સ તરીકે થોડોક ઉમેરીએ અને એનું વિદ્યુત વિભાજન કરીએ તો એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ કરી શકાય. તો સૌથી પહેલાં આપણે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર કેવી રીતે બનાવવાનું એ જોઈએ. તો વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ કરી અને અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર બનાવવું હોય તો આપણે એક વિદ્યુત વિભાજનીય કોષ છે આ, કે જેમાં કોપર સલ્ફેટ એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે લઈએ છીએ. એમાં એક અશુદ્ધ કોપરનો સળિયો એનોડ તરીકે અને શુદ્ધ કોપરનો એક પાતળી પટ્ટી એ કેથોડ તરીકે લઈએ છીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો એનોડ ઉપર તમને ખબર છે ઓક્સિડેશન થાય. એનોડ ઉપર આ કોપરની પટ્ટીનું ઓક્સિડેશન થશે એટલે Cu સોલિડ gives Cu+2 ઇલેક્ટ્રોન. આવી પ્રક્રિયા એનોડ પર થશે. ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે અને કેથોડ ઉપર તમને ખબર છે રિડક્શન થશે અને દ્રાવણમાંના Cu+2 બે ઇલેક્ટ્રોન લઈ અને કોપર સોલિડ છૂટું પડશે અને જે કોપર બનશે આ પટ્ટી પર જમા થશે. એટલે ધીરે ધીરે જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ એનોડની પટ્ટીનું વજન ઘટતું જાય, કારણ કે એનો Cu2+ દ્રાવણમાં જતો જાય છે અને ઇલેક્ટ્રોન કેથોડ તરફ જતો જાય છે. એટલે અશુદ્ધ કોપરનું પ્રમાણ ઘટતું જાય અને શુદ્ધ કોપરનું પ્રમાણ વધતું જાય. અથવા તો તમે બે અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરો તો બે ઇલેક્ટ્રોન જાય, Cu2+ જતા રહે, તો આ કોપર સોલિડ કે જે અશુદ્ધ હતો એનોડ પર, એમાંથી કોપર સોલિડ શુદ્ધ બને કેથોડ પર. તો આવી રીતે તમે વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ કરી અને અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરમાં એનું રૂપાંતરણ કરી શકો છો. એવી જ રીતે ધારો કે મારે સોડિયમનું નિષ્કર્ષણ કરવું છે. સોડિયમનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીને કરવું છે. તો હું સોડિયમ શેમાંથી બનાવીશ? NaCl માંથી. તો શું કરીએ છીએ આપણે? સોડિયમ ક્લોરાઇડનું પીગલિત દ્રાવણ લઉં છું. પીગલિત એટલે એનું મોલ્ટન, એને એના ગલન બિંદુ કરતા ઊંચા તાપમાને તમે ગરમ કરો અને એ સોલિડમાંથી લિક્વિડ બની જાય એને પીગલિત NaCl કહેવાય.
તો સોડિયમ ક્લોરાઇડનું પીગલિત દ્રાવણ લઉં છું અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો આનું આયનીકરણ થાય NaCl Na+ અને Cl- માં આયનો છૂટા પડે આ Na+ ને કેટાયન કહેવાય ધન આયન કેટાયન એટલે ધન આયન અને Cl- જે ઋણ આયન છે એને એનાયન કહેવાય હવે યાદ રાખો જો કેટાયન હંમેશા કેથોડ પર જાય કારણ કે આપણે વિદ્યુત વિભાજનીય કોષની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એના માટે એનોડ પોઝિટિવ લેવાય અને કેથોડ નેગેટિવ લેવાય વિદ્યુત રાસાયણિક કોષનો એનોડ નેગેટિવ હોય અને કેથોડ પોઝિટિવ હોય અને વિદ્યુત વિભાજનીય કોષમાં એનોડ પોઝિટિવ હોય અને કેથોડ નેગેટિવ હોય એટલે આ કેથોડ જે છે પોતે ઋણ આયન છે ઋણ ધ્રુવ છે એટલે એના પર ધન ધ્રુવ આકર્ષાય અને એનાયન એનોડ પર જાય કારણ કે એનોડ એ પોતે ધન ધ્રુવ છે અને ઋણ આયન એના તરફ આકર્ષાય અને હંમેશા કેથોડ ઉપર તમને ખબર છે રિડક્શન થાય અને એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય આ વસ્તુ બધા માટે યાદ રાખો છો કેટાયન હંમેશા કેથોડ પર જાય અને કેથોડ પર હંમેશા રિડક્શન થાય એનાયન હંમેશા એનોડ પર જાય અને એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય તો હવે Na+ નું શું થવાનું રિડક્શન એટલે ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે Na+ પ્લસ ઇલેક્ટ્રોન gives Na solid એટલે કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે અને એનોડ પર હંમેશા ઓક્સિડેશન થાય ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે Cl- gives 1/2 Cl2 પ્લસ ઇલેક્ટ્રોન અને ક્લોરીન વાયુ સ્વરૂપમાં ક્લોરીન ગેસ એનોડ પર છૂટો પડે એટલે હું જ્યારે મોલ્ટન અથવા તો પીગલિત સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજનીય કોષમાં પીગલિત સોડિયમ ક્લોરાઇડને દ્રાવણ તરીકે લેતી હોઉં તો યાદ રાખો છો એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે હવે ધારો કે હું એના પીગલિતને બદલે જલીય દ્રાવણ લઉં છું આપણે શું શીખીએ છીએ કે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજનથી મળતી નિપજ જે નિપજ મળે છે એ તમે કયા પ્રકારનું દ્રાવણ લીધું છે સોડિયમ ક્લોરાઇડનું જ હું દ્રાવણ લઉં છું પણ હું ધારો કે સોડિયમ ક્લોરાઇડના 3 ટાઈપના દ્રાવણ લઉં છું એક વખત હું સોડિયમ ક્લોરાઇડનું પીગલિત દ્રાવણ લઉં છું તો હમણાં મેં તમને કીધું એવું કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડી અને એનોડ ઉપર ક્લોરીન વાયુ છૂટો પડે પણ જો એ જ સોડિયમ ક્લોરાઇડનું જલીય સાંદ્ર દ્રાવણ લેતી હોઉં તો મને મળતી નિપજ જુદી હોય અને જો હું એવું જલીય મંદ દ્રાવણ લેવું તો પણ મને મળતી નિપજ જુદી છે તો તમે વિદ્યુત વિભાજનનું દ્રાવણ કયું લો છો એના પર મળતી નિપજ આધાર રાખે હવે ધારો કે આપણે જલીય સાંદ્ર દ્રાવણની વાત કરીએ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઉં છું પણ એનું જલીય સાંદ્ર દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળી દઉં છું એને પીગલિત સોડિયમ ક્લોરાઇડ નથી એને મારે ઊંચા તાપમાને ગરમ કરીને સોલિડમાંથી લિક્વિડ નથી બનાવવું હું એને પાણીમાં ઓગાળી દઉં છું એટલે મને NaCl નું જલીય દ્રાવણ મળે અને આ જે દ્રાવણ એ મને સાંદ્ર દ્રાવણ લઉં છું મતલબ કે પાણી પ્રમાણ થોડું ઓછું છે એવું સાંદ્ર દ્રાવણ લઉં છું અને ફરીથી હું જો NaCl નું વિદ્યુત વિભાજન કરું તો એનોડ ઉપર એનાયન જાય હમણાં જ આપણે વાત થઈ અને અહીંયા ઓક્સિડેશન થાય તમને ખબર છે કેથોડ ઉપર કેટાયન જાય
અને ત્યાં રિડક્શન થાય. કેટાયન એટલે ધન આયન, એનાયન એટલે ઋણ આયન. તો અહીંયા NaCl નું પણ વિદ્યુત વિભાજન થાય, Na+ અને Cl- અને H2O નું પણ વિદ્યુત વિભાજન થાય, H+ અને OH-. તો મારી પાસે બે ધન આયન છે, Na+ અને H+. એટલે અહીંયા કેથોડ ઉપર Na+ પણ જાય અને H+ પણ જાય. એવી રીતે મારી પાસે બે ઋણ આયન છે, Cl- અને OH-. તો એનોડ ઉપર Cl- પણ જાય અને OH- જાય એવું કહું કે પાણી જાય છે. આ પણ H+ ફોર્મમાં કયા જશે? સ્વરૂપ કયું એનું? H2O. હવે એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થશે? આ બંનેનું ઓક્સિડેશન શક્ય છે. અને કેથોડ ઉપર રિડક્શન કોનું થશે? આ બંનેનું રિડક્શન શક્ય છે. તો તમારે એવું નક્કી કરવાનું કે બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થાય. આ બેમાંથી કોનું રિડક્શન થશે? તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય. અને આ બેમાંથી કોનું ઓક્સિડેશન થશે? તો બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, રિડક્શન પોટેન્શિયલ ઓછો એટલે સ્વાભાવિક ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે કહેવાય. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું ઓક્સિડેશન થાય. EMF સિરીઝમાં તમને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ મળી જાય, તમારે ગણતરી કરવાની. હવે તમે જોજો Na+ અને H+ માં H+ નો તો રિડક્શન પોટેન્શિયલ 0 છે અને Na+ તો ધાતુ છે. વગર EMF સિરીઝમાં જોઈએ તમે વિચારો કે Na+ તો ધાતુ છે. Na+ નું તો હંમેશા શું થાય? સોડિયમનું રિડક્શન પોટેન્શિયલ તો એ તો સિરીઝમાં નીચે આવે, એટલે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તો નેગેટિવ હોય. તો બેમાંથી કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે આવ્યો? H+ નું. એટલે અહીંયા રિડક્શન કોનું થશે? H+ નું. એટલે અહીંયા H+ નું રિડક્શન થશે. પ્રક્રિયા શું થશે અહીંયા? H+ plus electron gives 1/2 H2. H+ નું રિડક્શન થયું. અથવા તો H+ તો કોના સ્વરૂપમાં છે? H2O ના સ્વરૂપમાં. તો હું શું કરું છું? એક OH- અહીંયા અને એક OH- અહીંયા ઉમેરી દઉં છું. એટલે મને સમીકરણ મળશે H+ plus OH- plus electron gives 1/2 H2 plus OH-. પણ H+ plus OH- ને બદલે હું શું લખું છું? H2O. એટલે મને અહીંયા રિડક્શન સમીકરણ મળશે H2O plus electron gives 1/2 H2 plus OH-. તો મને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળ્યો નિપજ તરીકે, પહેલી વસ્તુ. બીજું, અહીંયા જે Na+ હતો એને પ્રક્રિયામાં ભાગ નથી લીધો અને અહીંયા OH- નિપજ વધારાની નિપજ મળી. તો આ Na+ અને OH- ભેગા થઈ જાય અને NaOH બનાવે. એટલે મને કેથોડ ઉપર બે નિપજ મળી, હાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે દ્રાવણ કેવું બની ગયું? બેઝિક બની ગયું. હવે એનોડ ઉપર આપણી પાસે બે આયનો Cl- પણ જાય અને OH- પણ જાય. OH- H2O ના ફોર્મમાં જાય. તો Cl- નો રિડક્શન પોટેન્શિયલ તમે EMF સિરીઝમાં જુઓ તો 1.36 વોલ્ટ છે અને H2O નો રિડક્શન પોટેન્શિયલ જોશો તો 1.23 વોલ્ટ છે. હવે નિયમ એવું કહે છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન થાય. એટલે H2O નું ઓક્સિડેશન થાય અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડવો જોઈએ. પણ એવું ક્યારે શક્ય બને? જ્યારે એનું મંદ જલીય દ્રાવણ લીધું હોય તો. જો સોડિયમ ક્લોરાઇડનું મંદ જલીય દ્રાવણ લીધું હોય, પાણીનું પ્રમાણ વધારે છે, તો આનો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ ઓછો છે
એટલે H2O નું ઓક્સિડેશન થાય અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. મંદ જલીય દ્રાવણ હોય તો H2O નું ઓક્સિડેશન થઈ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. પણ ધારો કે મેં એના મંદને બદલે સાંદ્ર જલીય દ્રાવણ લીધું છે, તો થવી તો આવી જ પ્રક્રિયા જોઈએ. H2O નું જ નિયમ પ્રમાણે ઓક્સિડેશન થવું જોઈએ. પણ ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે, ઓવર પોટેન્શિયલ એટલે શું? અહીંયા તમારે શું કરવું પડે? બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો, અને તો બહારની આપેલી ઉર્જાનું, આપણે જે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય અને આ રાસાયણિક પ્રક્રિયા થાય. પણ ઓવર પોટેન્શિયલનો મતલબ શું? કે પ્રક્રિયા બહુ જ ધીમી ધીમી થાય છે. તમે બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આનો ઓક્સિડેશન પોટેન્શિયલ આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોવાને કારણે આ પ્રક્રિયા થવી જોઈએ, પણ પ્રક્રિયા એટલી ધીરી છે કે H2O ના રિડક્શનને બદલે H2O ના ઓક્સિડેશનને બદલે Cl- નું ઓક્સિડેશન થઈ જાય છે. જો NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય તો ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે Cl- નું ઓક્સિડેશન થઈ જાય છે અને પ્રક્રિયા Cl- નું ઓક્સિડેશન થાય એટલે ક્લોરીન વાયુ છૂટો પડે. તો બેઝિકલી આપણે એક ચાર્ટ દ્વારા એવું સમજી શકીએ કે જ્યારે સોડિયમ ક્લોરાઇડના દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરતા હોઈએ વિદ્યુત વિભાજનીય કોષમાં અને નિપજ મેળવતા હોઈએ તો સોડિયમ ક્લોરાઇડના 3 ટાઈપના દ્રાવણ હોઈ શકે. એક NaCl નું પીગલિત દ્રાવણ હોય. જો પીગલિત દ્રાવણ હોય તો એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે. બીજું મારી પાસે NaCl નું મંદ જલીય દ્રાવણ હોય. જો મંદ જલીય દ્રાવણ હોય તો હમણાં મેં તમને સમજાવ્યું એવું, એનોડ ઉપર ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે મંદ જલીય દ્રાવણમાં એનોડ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને સાથે સાથે NaOH બને. અને જો NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય તો ઓક્સિજનના ઓવર પોટેન્શિયલને કારણે એનોડ ઉપર ઓક્સિજનને બદલે ક્લોરીન વાયુ છૂટો પડે અને કેથોડ ઉપર તો હાઇડ્રોજન વાયુ અને NaOH, અને આ NaOH ને લીધે દ્રાવણ કેવું બની જાય? બેઝિક. અને દ્રાવણ બેઝિક બને એટલે દ્રાવણનો pH greater than 7 થઈ જાય. તો આવી રીતે તમે જેવી રીતે NaCl ના દ્રાવણમાંથી સોડિયમનું ઉત્પાદન કરી શકો, એવી રીતે વિદ્યુત વિભાજનીય કોષનો ઉપયોગ કરી અને MgCl2 ના દ્રાવણમાંથી મેગ્નેશિયમ અથવા તો Al2O3 ના દ્રાવણમાંથી એલ્યુમિનિયમનું ઉત્પાદન કરી શકાય. બીજું એક ઉદાહરણ છે આપણી પાસે H2SO4 ના વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળે. ધારો કે મેં H2SO4 નું જલીય દ્રાવણ લીધું છે, એટલે એને પાણીમાં બનાવેલું તેનું દ્રાવણ સાંદ્ર પણ હોઈ શકે અને મંદ પણ હોઈ શકે. તો આપણને ખબર છે કે એનોડ પર એનાયન જાય, H2SO4 નું આયનીકરણ થાય H+ અને SO4- 2 અને H2O નું આયનીકરણ થાય H+ અને OH-. એટલે કેટાયન તો આપણી પાસે એક જ H+, એટલે કેથોડ પર કેટાયન જાય H+, અને એનોડ ઉપર 2 એનાયન જાય, SO4- 2 પણ જાય અને OH- H2O ના ફોર્મમાં, આ બંનેવ જાય. હવે એનોડ ઉપર કોનું ઓક્સિડેશન થાય? તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું ઓક્સિડેશન થાય. SO4- 2 ના ઓક્સિડેશનનું સમીકરણ લખીએ તો આવું લખાય: 2SO4- 2 gives H2OH- 2 + 2 ઇલેક્ટ્રોન, અને એનો રિડક્શન પોટેન્શિયલ છે 1.96 વોલ્ટ. અને પાણીના રિડક્શનની વાત કરીએ ઓક્સિડેશનની,
તો 2H2O gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે એનું ઓક્સિડેશન થયું અને એના રિડક્શન પોટેન્શિયલ છે 1.23 વોટ. એટલે આનો રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એનું હંમેશા ઓક્સિડેશન થાય. એટલે નિયમ પ્રમાણે H2O નું ઓક્સિડેશન થવું જોઈએ. તો જેનું મંદ જલીય દ્રાવણ હોય તો નિયમ પ્રમાણે H2O નું ઓક્સિડેશન થઈ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળવો જોઈએ અને મળે છે. પણ જો એનું મંદને બદલે સાંદ્ર જલીય દ્રાવણ હોય, યાદ રાખજો H2SO4 નું જો સાંદ્ર જલીય દ્રાવણ હોય તો H2O ના ઓક્સિડેશન થવાને બદલે SO4 2 નું ઓક્સિડેશન થાય. આ પ્રક્રિયા થાય અને એનોડ ઉપર નિપજ તરીકે H2O8 2 મળે. અને કેથોડ પર તો નિયમ પ્રમાણે એક જ આપણી પાસે આયન છે, કેટાયન H+. H++ ઇલેક્ટ્રોન gives 1/2 H2, પણ H+ પાણી H2O ના સ્વરૂપમાં છે. એટલે હું અહીંયા લખું છું H2O plus electron gives 1/2 H2 plus OH-. એટલે તમે એવું સમજો છો કે મંદ દ્રાવણ હોય, સાંદ્ર દ્રાવણ હોય કે પીગળિત દ્રાવણ હોય તો વિદ્યુત વિભાજનથી મળતી નિપજ બદલાઈ જાય છે. તો આ બધી પ્રક્રિયાઓને અંતે આપણે એવા નિષ્કર્ષ પર આવી જઈએ કે વિદ્યુત વિભાજનની નિપજનો આધાર એક તો વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ પર હોય કે કોનું દ્રાવણ છે. સોડિયમ ક્લોરાઇડ એ વિદ્યુત વિભાજિત પદાર્થ હોય તો નિપજ જુદી મળે. MgCl2 વિદ્યુત વિભાજિત પદાર્થ હોય તો સ્વાભાવિક નિપજ જુદી મળે. તો એ વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર નિપજનો આધાર હોય. બીજું, ઉપયોગ કરેલા વિદ્યુત ધ્રુવ પર. તમે સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન ગ્રેફાઇટ વિદ્યુત ધ્રુવોની હાજરીમાં કરો તો અલગ નિપજ મળે અને કોપર વિદ્યુત ધ્રુવની હાજરીમાં કરો તો અલગ નિપજ મળે. તો વિદ્યુત ધ્રુવ કયા વાપરો છો એના પર પણ નિપજનો આધાર હોય. તમને આગળ એક લેસનમાં મેં સમજાવ્યું છે કે વિદ્યુત ધ્રુવ બેસિકલી 3 ટાઈપના હોય. સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા હોય. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે ગોલ્ડ અને પ્લેટિનમ કે જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી પણ પ્રક્રિયા માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે. અને વાયુ વિદ્યુત ધ્રુવ દાખલા તરીકે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરી. તો 3 ટાઈપના વિદ્યુત ધ્રુવ હોય. એમાંથી કયો વિદ્યુત ધ્રુવ આપણે ઉપયોગ કર્યો છે એના પર પણ કઈ નિપજ મળશે એનો આધાર રાખે. ત્રીજું, વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા પદાર્થ ઉપર કેટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે કેટલો પ્રબળ રિડક્શન કરતા છે એના પર પણ નિપજનો આધાર રહે. આગળ વિદ્યુત વિભાજનની નિપજ જે તે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર, એની પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે એના પરથી પણ નિપજ કેટલી મળશે એ નક્કી કરી શકાય. અને સૌથી અગત્યની વસ્તુ અધિવિભવ અથવા તો ઓવર પોટેન્શિયલ. ઓવર પોટેન્શિયલ એટલે હમણાં જ આપણે વાત કરી કે જ્યારે H2SO4 ના જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરતા હોઈએ તો એનોડ ઉપર H2O નું ઓક્સિડેશન પણ થઈ શકે અને SO4 2 નું ઓક્સિડેશન પણ થઈ શકે. હવે H2O ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે અને SO4 2 ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. એટલે આપણે નિયમ પ્રમાણે ગણતરી કરીએ તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એનું ઓક્સિડેશન થવું જોઈએ. પણ કોઈક વખત કેવું થાય કે બહારથી આપેલો વિદ્યુત પ્રવાહ, આપણે બહારથી જે કરંટ પસાર કરીએ છીએ એ કરંટ પસાર કરવાની પ્રક્રિયા એટલી બધી ધીમી થતી હોય કે લગભગ એ પ્રક્રિયા થતી જ નથી એવું આપણે સમજી શકીએ. એટલી ધીમી ગતિએ પ્રક્રિયા થતી હોય અને જો મારે એ નિપજ જોઈતી જ હોય, એ પ્રક્રિયા કરવી જ હોય તો થિયરી પ્રમાણે જેટલો પોટેન્શિયલ બહારથી આપવો પડે કે થિયરી પ્રમાણે જેટલો વિદ્યુત પ્રવાહ બહારથી પસાર કરવો પડે એના કરતાં બહુ વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે. એને એનો ઓવર પોટેન્શિયલ અથવા તો અધિવિભવ કહેવાય.
અને એટલે અધિવિભવને કારણે ખરેખર જેનું પોટેન્શિયલ તમે જોયું આના પહેલાના ઉદાહરણમાં કે મળવું જોઈતું તો ઓક્સિજન અને મળે છે H2O8-2. તો ઓવર પોટેન્શિયલને લીધે પણ નિપજ બદલાઈ જતી હોય છે. તો આ તો આપણે વિદ્યુત વિભાજનની નિપજની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.